પહેલા આપણે પહોંચી જશે કપાસી હનુમાન દાદાના મંદિરે દાદાના દર્શન પણ હનુમાન દાદાના મંદિરની અંદર પહોંચી જશે ને હવે આપણે ઉપર મંદિરે જવાનું છે. ચાલો હું સિદ્ધનાથની હારે જોડાયેલો છે. સિદ્ધનાથ મંદિર મહાદેવ મસ્ત કામ છે. ભાઈ કયું કામ છે? તો થડી જાય ઉદ્યાણા. કેટલો કદર હોય તો થડી જાય. હા જેટલો હોય તેટલો બધો ચડી મસ્ત ગયો. બનાવે આમ જો કેવી એક નંબર છે. કુણી કુણી માટે તો મારા બ્લોગની અંદર કન્ટિન્યુઅર બના રહેજો. ને હવે આપણે જવું છે હનુમાન દાદાના મંદિરે એટલે કપાસી હનુમાન. તો અહીંથી 5-6 કિલોમીટરની દૂરી ઉપર કપાસી હનુમાન આવેલું છે. ત્યાં આપણે દર્શન કરવા જવા છે. તો મારા બ્લોગમાં કન્ટિન્યુઅર બનાવી રહેજો. સારું લાગે તો એક નાની એવી કોમેન્ટ કરી નાખજો અને દાદાને એમ નામ લખી નાખજો. જય હનુમાન દાદા, જય સિદ્ધનાથ મહાદેવ. ચાલો મિત્રો હવે જવું છે આપણે કપાસી હનુમાન દાદાના મંદિરે. જો આપણી ગાડી નીકળી ગઈ છે રોડ ઉપર. હવે મસ્ત મસ્ત કપાસી હનુમાન દાદાનું મંદિર એટલે નજીક જ છે. હવે અહીંથી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને હવે કપાસી હનુમાન ગાડી નીકળી ગઈ છે. તો મારા બ્લોગની અંદર બના રહેજો ઠેઠ સુધી, બરોબર. અને આ બ્લોગ થવાનો છે જબરજસ્ત. કેમ કે પહેલા મહાકાળી મેરડીમાં સિદ્ધનાથ મહાદેવ અને હવે હનુમાન દાદા. આજે આપણે 4 મંદિરના દર્શન એક સાથે નિહાળશું આ બ્લોગની અંદર. તો મારા બ્લોગમાં કન્ટિન્યુઅર બના રહેજો. મજા આવશે દર્શન કરવાની તમને, બરોબર. ઘરે બેઠા દર્શન કરાવું છું એટલે દર્શન કરી લેજો. અને જે તમારી મનોકામના હોય ને એ માગી હોય તો લેજો. તો ચાલો જય હનુમાન દાદા. ઉભા રહી ગયા છે પેટ્રોલ પુરાવા માટે. મસ્ત મસ્ત પેટ્રોલ છે ને. હવે છે ને ભાઈ અહીંયા છે તડીકો થઈ ગયો છે બહુ, બરોબર. આપણે ઉભા રહી ગયા છીએ પેટ્રોલ પુરાવા માટે. કેમ કે આપણે ખાઈએ તો ગાડીને ખવડાવવું પડે છે. તમારા જીગા ભાઈ શું ખાય છે પૂછી લઈએ આપણે. સુરતમાં લઈ ને આજ માલ જાય બધું. હે સુરતમાં જાય તો આજ માલ જાય. ભાઈ અમારા સુરતમાં તો રાજપીપળા બાજુથી બહુ આવે છે. એને વાત હું નામ તો જાય તો હું વાત કરી. ખબર ગલેલી લઈ લીધી છે. મસ્ત મસ્ત જો એક નંબર ગલેલી છે. આ લોકો મસ્ત કામ છે. ભાઈ કયું કામ છે? ઉદ્યાણા કામ. વાહ ભાઈ, તાજે તાજી ગલેલી વાડીને ગાય તાડ ઉપરથી પાડીને જ આપે છે ભાઈ. તો કુદિયાણા ગામ છે. હા, અને જો આ મહાબલી ચડાવે છે માથે. આ કારીગર છે મેન પાડવા વાળો. ગમે એવો તાળીઓ હોય ને તો ચડી જાય માથે. કેટલો કદર તાળીઓ હોય તો ચડી જાય. કેટલો કદર હોય તો ચડી જાય. હા જેટલો હોય તેટલો બધો ચડી ગયો. ગમે એટલો અધર હોય ને ભાઈ તો ચડી જાય. ગમે એટલું અધર હોય એટલે ચડી જાય. મસ્ત મસ્ત બનાવે ને. આમ જો કેવી એક નંબર છે. કુણી કુણીને મસ્ત. અને આ વર્ષ શુભદાયી નીવડ્યું છે. આવતું વર્ષ પણ શુભદાયી મંગલદાયી એવી દાદાને પ્રાર્થના કરતા, હે દુઃખ ભંજન દાતા મારુતિ નંદન સુન લો મેરી પુકાર. ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ એના કપાસી હનુમાન દાદાના મંદિરે. ને જો આના મંદિરની બધી જગ્યા છે સરસ મજાની, એકદમ ફર્સ્ટ ક્લાસ મોટું ગ્રાઉન્ડ છે. મસ્ત મસ્ત. તો ફાઇનલી કપાસી હનુમાન દાદાના મંદિરની અંદર પહોંચી જશે ને હવે આપણે ઉપર મંદિરે જવાનું છે. ચાલો હું તમને મંદિરના બહારથી દર્શન કરાવી દઉં પહેલાં. કેમ કે મસ્ત મસ્ત મંદિર છે ને. આ કપાસી હનુમાન દાદાનો મંદિરનો ઇતિહાસ સિદ્ધનાથની હારે જોડાયેલો છે. સિદ્ધનાથ મંદિર મહાદેવ છે ને એની હારે જોડાયેલો છે. તો આજ આપણે આખા ઇતિહાસની જો આપણે વાત કરીશું. પણ કરી લો કેવું મસ્ત મંદિર છે, તમે જોઈ લેજો, બરોબર. કપાસી ગામનું હનુમાન દાદાનું મંદિર છે. ટેકરા ઉપર આવેલું છે. ઉપર ચડવું પડે થોડુંક. તો હનુમાન દાદાનું મંદિર છે. કેવું લાગ્યું ખાસ કરીને મને કહેજો, બરોબર. તો ફાઇનલી આપણે છે ને હનુમાન દાદાના મંદિર ચડવાનું ચાલુ કરી દીધું ઉપર ટેકરા ઉપર. અને હવે જવું છે દાદાના મંદિરના અંદર દર્શન કરવા. અને અહીંયા એમ કહેવાય છે કે ભાઈ સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ થયેલી મૂર્તિ છે. તો એ મૂર્તિને આપણે દર્શન કરવાના છે. તો ખાસ કરીને મારા બ્લોગની અંદર બિના રહી.
ગયા છીએ કપાસી હનુમાન દાદાના મંદિરે. દાદાના દર્શન પણ મસ્ત કરી લીધા. આ હનુમાન દાદા છે, સ્વયંભૂ હનુમાન દાદા છે. મારો બીજો બ્લોગ છે હનુમાન દાદાનો. તો પહેલા 2-3 મહિના પહેલા એ નાસનેવા છે, એટલે પાછા આપણે દાદાના મંદિરે આવ્યા છે. ખાસ કરીને આપણે દાદાના દર્શન કર્યા છે. અને આ હનુમાનનો ઇતિહાસ, આ હનુમાન દાદાનો ઇતિહાસ સિદ્ધનાથ હારે જોડાયેલો છે. એટલે ખાસ હનુમાન દાદાના દર્શન કરજો ને કોમેન્ટમાં જય હનુમાન દાદા જરૂર લખવાનું ભૂલતા નહીં. જે હનુમાન દાદાને માનતા હોય ખાસ કરીને કોમેન્ટ કરજો અને જય હનુમાન દાદા લખજો. આ હનુમાન દાદાની મૂર્તિ છે એ સ્વયંભૂ છે અને આનો ઇતિહાસ વલપટ હારે જોડાયેલો છે, ગુરુજી હારે જોડાયેલો છે. તો બહુ લાંબો ઇતિહાસ છે, હું તમને બધું નહીં સમજાવ્યો. ટૂંકમાં હનુમાન દાદાના દર્શન આપણે કરી લીધા મસ્ત મસ્ત. દાદાના દર્શન કર્યા. હવે તમને હું બહારની જગ્યા બધી બતાવું છું. બહારના વ્યૂ પણ બતાવી દઉં દાદાની જગ્યા કેટલી છે. તો ચાલો મારી સાથે જોડાયેલા રહીજો. જય હનુમાન દાદા. સરસ મજાના તમને કપાસી હનુમાન દાદાના મંદિરના દર્શન કરાવી દીધા છે. સરસ મજાના દર્શન કપાસી હનુમાન દાદાના મંદિરના થઈ ગયા છે. ને હવે આપણે બહારના વ્યૂ બતાવું છું તમને કેવા બહારના વ્યૂ છે ને ના હું સગવડ છે. સરસ મજાનું તો દાદાનું મંદિર છે, મસ્ત ટેકરા પર મંદિર છે. જુઓ એકદમ મસ્ત મંદિર છે. અને આ જોઈ લ્યો તમે, એક નંબર મંદિરનું વ્યૂ આવે છે અહીંથી. બરોબર ભાઈ, ટેમ બહુ તડકાનો થઈ ગયો છે. બરોબર, મસ્ત મસ્ત વ્યૂ છે. અને આજ છે શનિવાર, તો અમારે જીગાને જો તડકો લાગ્યો એટલે જીગો થાકી ગયો છે. આ બહારનો દરિયો આવી જાય, તો અમે જોવો ને તો દરિયો છે બધી. બરોબર, પાછળની સાઈડમાં દરિયો આવી જાય છે. આ દાદાના મંદિરના વ્યૂ છે બધા દ્રશ્ય. કરીને હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવો છે. મારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ચાલો હવે ફરી મળશું એક નવા બ્લોગ સાથે, નવા મંદિર સાથે. ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા, હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ. મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ચાલો, જય હનુમાન દાદા.